ચેપ લાગતો હોય છે। જી પ્રફુલભાઈ, જે રીતે આપણે ગંદકીની વાત કરી કે તેમાં વધારે જોવા મળે છે, તો અત્યારે જે પ્રકારે સુરતની સ્થિતિ છે, પાણી ઓસર્યા છે, ગંદકી જોવા મળી છે, એટલે ત્યાં હવે આરોગ્ય વિભાગ કયા પ્રકારે એલર્ટ બન્યું છે કે કોઈ બાળકોને ચાંદીપુરા વાયરસની અસર ના દેખાય કે લોકોને લઈને રોગચાળો ના ફેલાય? ના, બિલકુલ છે। એ માત્ર સુરત નહીં, દરેક જગ્યાએ પણ આ માટીના મકાનો હોય ને એની તિરાડ હોય એમાં જ, અને ભેજવાળું વાતાવરણ હોય થોડુંક, એમાં વધુ માખી રહેતી હોય। અત્યારે સુરતની અંદર પૂરું સુરત સફાઈ ક્લીન થઈ રહ્યું ને મેઇન રોડના આજે તમે કાલે પરમ દાડે જ્યાં 3-3, 4-4, 5-5 ફૂટ પાણી હતા, આજે તમે એકદમ ક્લીનમાં ક્લીન આ રોડ બની ગયા છે। તો સુરત અને મહાનગરપાલિકાઓ સ્વચ્છતા ઉપર ધ્યાન આપીને ક્લીન કરી જ રહ્યા છે। અને આની સ્પેશિયલ કોઈ સેન્ટ ફ્લાયની કોઈ સ્પેશિયલ દવા હોય કે એવું નહીં, પણ જનરલ દવાઓનો છંટકાવ હોય એમાં એ નાશ પામી જ જતી હોય, પછી માખી હોય, મચ્છર હોય। એટલે અહીંયા દરેક બાબતમાં સુરત અને દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એ દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરે છે, એટલે એ સ્વચ્છતા અને રોગમુક્ત થતું જ હોય છે। જી પ્રફુલભાઈ, જે રીતે આપણે તો અત્યારની જે સ્થિતિ છે એટલે આપણે એવું કહી શકીએ ને કે ચોમાસામાં જે છે ત્યાં સેન્ટ ફ્લાય માખીનો ઉપદ્રવ જે છે તે વધુ જોવા મળે છે અને બાળકોને વધુ અસર પહોંચી શકે છે અન્ય ઋતુ કરતા ચોમાસામાં। જી હા, મેં પહેલાથી કહ્યું, કાચા મકાન કે અન્ય એ ભેજવાળું વાતાવરણ કે તિરાડ હોય કે એમાં જ માટીના કાચા મકાનોની અંદર જ વધુમાં વધુ થાય છે। એનો મિનિંગ એવો નથી કે બીજા નથી, પણ ગયા વખતના જે અમે સ્થળ જોયા હતા, ગયા વખતે 61 જગ્યાએ આપણે આ પેશન્ટો ચાંદીપુરા વાયરસ થયા હતા, એ બધાના સર્વે કર્યા તો બધી જ જગ્યા પર આ જ પરિણામ પ્રાપ્ત થયું હતું। એટલે આપણે મેઇન ફોકસ અત્યારે એ કરી રહ્યા છીએ કે માત્ર પેશન્ટ મળે ત્યાં નહીં, પણ જ્યાં જ્યાં 2 વર્ષ પહેલા જ્યાં પેશન્ટ મળ્યા હતા એ ઘરની આસપાસ પણ અમે દવાનો છંટકાવ કરી દીધો છે। જી મંત્રીજી, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે અત્યારે ચાંદીપુરા વાયરસ સામે લડવા તો તંત્ર સજ્જ છે, પરંતુ અત્યારે સુરતની જે સુરત છે તેને લઈને પણ અત્યારે આરોગ્ય વિભાગ સજ્જ જોવા મળી રહ્યું છે। તો દરેક લોકો અત્યારે પ્રયત્નશીલ છે, તો આપણે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ, આરોગ્ય વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે કે અત્યારે જે સુરતની સ્થિતિ છે તેમાંથી સુરત જલ્દી બેઠું થાય, કોઈ પણ પ્રકારનો રોગચાળો ના ફેલાય અને કોઈ પણ બાળકને ચાંદીપુરા વાયરસની અસર ના પહોંચે।